જંતવા સુખમિચ્છન્તિ નિસ્તુષં તચ્છિવે ભવેત તદ્ધ્યાનત્તન્મનઃશુદ્ધ્યા કષાય વિજયેન સા સ્વૈન્દ્રિયજયેન સ્યાત્ સદાચારાદસૌ ભવેત સજાયતે સુપદેશાન નૃણામ ગુણનિબંધન. અનંત ઉત્પાદી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં ભવ્ય જીવોને ઉદ્દેશીને એકદમ સીધો સરળ માર્ગ સુખી થવાનો બતાવી રહ્યા છે. જ્ઞાનીઓને પોતે પણ સુખી થવું છે એટલું જ નહીં, એને આખા વિશ્વને સુખી કરવા છે. આપણે કેમ અજ્ઞાની છે? આપણે માત્ર આપણે જ સુખી થવું છે, વિશ્વની દરકાર કરતા નથી. એ બધા અજ્ઞાની છે. અને જેને પોતાની સાથે આખા વિશ્વને સુખી કરવાનો ભાવ છે તે જ્ઞાની છે. જ્ઞાની કોણ? બહુ જ્ઞાન હોય તે જ્ઞાની નહીં. એ પંડિત કહેવાય, જ્ઞાની ના કહેવાય. પંડિત અને જ્ઞાનીમાં આસમાન જમીનનો ફરક છે. ઘણું બધું જ્ઞાન હોય તો પંડિત કહેવાય છે, પણ જ્ઞાની કોણ કહેવાય? પોતે દુઃખી નથી થવું, પણ કોઈને દુઃખ આપવું નથી ને આખું વિશ્વ દુઃખથી મુક્ત થાય એ ભાવ છે. પોતે સુખી થવું છે પણ સાથે સાથે આખા વિશ્વને સુખી કરવું છે એ ભાવ છે. આ જ્ઞાની છે અને એ માટેનો પૂરો પ્રયત્ન છે, પાછો પુરુષાર્થ છે. માત્ર ભાવ કરીને અટકી નથી જવું, એ માટેનો પૂરો પુરુષાર્થ પણ કરી રહ્યા છે. અને એ પુરુષાર્થમાં ગ્રંથની રચના થઈ છે. મને જે સાચું મળ્યું છે, મને જે સાચું જાણવા મળ્યું છે, મને જે સારું ને સાચું લાગ્યું છે, જગતને પણ સારું ને સાચું લાગે એટલા માટે આ ગ્રંથની રચના જ્ઞાની ભગવંતોએ કરી છે. અને એ ગ્રંથની રચનામાં સુખી થવાનો માર્ગ બતાવે છે કે જગત આખાને સુખી થવું છે. જંતવા સુખમિચ્છન્તિ, પ્રાણીઓ સુખને ઈચ્છે છે, દુઃખને કોઈ ઈચ્છતા નથી. પણ સુખ માત્ર ને માત્ર મોક્ષમાં છે. પહેલા વચન સાથે આપણે સ્વીકારીએ છીએ, પણ બીજું વચન આપણે સ્વીકારતા નથી, માટે આપણે મિથ્યાત્વી છીએ. જ્ઞાનીના સર્વ વચનને સ્વીકારે તે સંકિતી છે, જ્ઞાનીના એક પણ વચનને ન સ્વીકારે તે મિથ્યાત્વી છે. બધા સુખ ઈચ્છે છે, આ વાત આપણે સ્વીકારીએ છીએ, પણ સુખ માત્ર મોક્ષમાં જ છે, અહીંયા સુખ છે જ નહીં, આ વાત આપણે સ્વીકારતા નથી. અને માટે સુખની પાછળ દોડીએ છીએ. અને સુખ આપણને પૂતગલમાં લાગે છે, જળમાં લાગે છે, પૈસામાં લાગે છે, પરિવારમાં લાગે છે, પદમાં લાગે છે, પ્રતિષ્ઠામાં લાગે છે. માટે પૈસો, પદ, પ્રતિષ્ઠા અને પરિવારની પાછળ આપણે દોડી રહ્યા છે, કારણ કે આપણને એમાં સુખ લાગે છે. જ્ઞાનીઓ કે છે એમાં સુખ છે જ નહીં. પૈસામાં નથી, પદાર્થમાં નથી, પરિવારમાં નથી, પદમાં નથી, પ્રતિષ્ઠામાં નથી. આ પાંચે પ ખોટા છે. સુખ હોય તો માત્ર પરમાત્મામાં જ, એ પણ પ છે. આ પાંચ પ છોડીને એક પમાં સ્થિર થવાનું છે, પરમાત્મામાં સ્થિર થવાનું છે. માત્ર મોક્ષમાં સુખ છે. ને મોક્ષ સુખ કોને મળે? તો કે ધ્યાનથી મળે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, બે ધ્યાન દ્વારા મોક્ષ સુખ મળે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, બે ધ્યાન દ્વારા સંસાર મળે ને સંસાર વધે. સંસાર ઘટાડવો હોય અને મોક્ષ નજીક લાવવું હોય તો ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન કરવા પડે. માત્ર ધર્મ પ્રવૃત્તિથી મોક્ષ ન મળે, ધર્મ ધ્યાનથી મોક્ષ મળે. ધર્મ પ્રવૃત્તિ અને ધર્મ ધ્યાનમાં આસમાન જમીનનું અંતર છે. આપણે કરીએ છીએ ધર્મ પ્રવૃત્તિ કરીએ છીએ, પણ ધ્યાન ધર્મ ધ્યાન છે? ધ્યાન ક્યાં છે આપણું? ધ્યાન સંસારમાં છે, ધ્યાન પદાર્થમાં છે, ધ્યાન વ્યક્તિમાં છે, ધ્યાન પરિવારમાં છે, ધ્યાન આપણા શરીરમાં છે, ધ્યાન આપણા શરીરના સુખ અને દુઃખમાં છે, ધ્યાન ધનમાં છે. એ બધું ધ્યાન આર્ત ધ્યાન થયું. ધર્મ પ્રવૃત્તિ કરવા છતાં આર્ત ધ્યાનમાં છીએ. જ્ઞાનીઓ કે છે ધર્મ પ્રવૃત્તિની સાથે સાથે ધર્મ ધ્યાન થવું જોઈએ. 50 બોલ આવડતા હોય એને ખબર હશે.
મોહપતિના 50 બોલ જેને આવડતા હોય એને ખવાશે. આર્ત રૌદ્ર ધ્યાન પરિહર, ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન આદર. ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન આદરવાના છે. આર્ત અને રૌદ્ર ધ્યાન એનો ત્યાગ કરવાનો છે, છોડવાના છે, એનાથી મુક્ત થવાનું છે. અધર્મ ધ્યાનથી મોક્ષ થાય તો કે ધ્યાન શેનાથી થાય? કે મનની શુદ્ધિ હોય તો ધર્મ ધ્યાન થાય. મનની શુદ્ધિ વિના ધર્મ ધ્યાન ન થાય. મન અશુદ્ધ છે. મન કામ ક્રોધ મોહ મદ માયા અહંકારથી ભરેલું છે. આ કચરાથી ભરેલું છે. આ ઉકરડાથી ભરેલું છે. આ બધો ઉકરડો છે. આ બધો કચરો છે ને ઉકરડાથી ભરેલો છે માટે દુર્ગંધ જ આવે. ઉકરડામાં સુગંધની આશાની અપેક્ષા રાખે એ પણ ખોટું છે. જ્યાં સુધી મનમાં કામ ક્રોધ મોહ મદ માયા અહંકાર ભરેલા છે ત્યાં સુધી ધર્મ ધ્યાન થઈ શકે નહીં. મનની શુદ્ધિ કરવી પડે ને મનની શુદ્ધિ શેનાથી થાય? કશાય વિજયથી થાય. ક્રોધ માન માયા લોભ અનંતાનુબંધી પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની સંજોદાન 4 ચોક 16 અને 9 નો કશાય હાસ્ય રતિ અરતિ ભય શોક દુર્ગંધ સ્ત્રી પુરુષ નપુંસક વેદ. આ કશાય ઉપર વિજય મેળવવામાં આવે તો જ મનની શુદ્ધિ થાય. તે મનની શુદ્ધિ થાય તો ધ્યાન લાગે, ધર્મ ધ્યાન થઈ શકે. મનની શુદ્ધિ શેનાથી થાય? ઇન્દ્રિય જયથી થાય. આપણે સ્થુલીપત્રના દ્રષ્ટાંતથી જોઈ ગયા. ઇન્દ્રિય જય 5 ઇન્દ્રિયો ઉપર કેવો વિજય મેળવ્યો છે. 5 ઇન્દ્રિયના 23 વિષયોની વચ્ચે રહેવા છતાં કાદવની વચ્ચે કમળને તેવી રીતે અલિપ્ત રહ્યા છે. ક્યાં એનો સ્પર્શ થયો નથી. કાજળની કોટડીમાં રહેવા છતાં એ કાળાશનો સ્પર્શ ન થવા સૌથી અઘરું કામ. એટલે તો કોષાઈના ઉપર આફરીન થઈ ગયા. અને પેલો રથિક એને રીઝવવા માટે આવ્યો ને રથિકે પોતાની કળા જ્યારે બતાવી, દૂર રહેલો આંબો અને આંબામાં રહેલી કેરીની લૂમ અને એક કેરીની લૂમને એ પોતે મહેલમાં બેઠા બેઠા બાણથી અહીંયા સુધી લઈ આવ્યો. એક બાણ કેરીની લૂમ ઉપર લાગ્યું, બીજું બાણ એ બાણને લાગ્યું, ત્રીજું બાણ બીજા બાણને લાગ્યું, ચોથું બાણ પછીના બાણને લાગ્યું. એમ કરતાં કરતાં અહીં રહ્યા એ બાણ દ્વારા જ એક કેરીની લૂમ પોતાના હાથમાં લીધી. આવી કળાથી પણ કોષા રીઝી નહીં. એની સામે કોષાએ પોતાની કળા બતાવી. સરસવનો ઢગલો થાય નહીં, સરસવનો ઢગલો કર્યો. એના ઉપર કમળનું ફૂલ ન રહે, કમળનું ફૂલ રાખ્યું. એના ઉપર સોય રાખી, એના ઉપર કમળનું ફૂલ રાખ્યું અને કમળના ફૂલ ઉપર પોતે નૃત્ય કર્યું. માણસ 5.5 ફૂટનો માણસ, વસ્ત્રોથી લદાયેલી એ વ્યક્તિ, ઘરેણાથી લદાયેલી એ વ્યક્તિ, 1-2 કિલોના તો ઘરેણા પહેર્યા હશે અને કમળના ફૂલ ઉપર પાછું નૃત્ય કર્યું. લાઘવી કળા. શરીરને એકદમ હળવું ફૂલ બનાવી દેવી કળા શીખેલી હતી કોષા. એ જોઈને પેલો રથિક અભિભૂત થઈ ગયો, પરાસ્ત થઈ ગયો. અને ત્યારે કોષા કહે છે, ન દુઃખરમ સરસવ નચિયાય. આ સરસવના ઢગલા ઉપર નાચવું કઈ દુષ્કર નથી. આ લૂંઠનમ, આંબાની લૂમને તોડવી એ પણ દુષ્કર નથી. પણ એ દુષ્કર છે જે સ્થુલીભદ્ર કરી ગયા છે. દુષ્કરતર છે કાજળની કોટડીમાં રહીને પણ કાજળની કાળાશ ન લાગવી. આ કેટલું દુષ્કર છે. અને આવું દુષ્કર કાર્ય કરવા માટે આ માનવ ભાવ છે. આ માનવ ભાવ સહેલું કામ કરવા માટે નથી. અમારી સવારની વાચના હોય કે બપોરની વાચના હોય, વાત કરું ત્યારે સારા નવા સાધ્વી ભગવંતો એમ કે સાહેબ આ તો બહુ અઘરું છે. અઘરું કામ કરવા માટે તો આ દીક્ષા લીધી છે. અઘરું કામ કરવા માટે તો આ પ્રભુનો ધર્મ મળ્યો છે. સહેલું કામ તો દરેક ભાવમાં કરતા આવ્યા છે.
આ બધું સહેલું છે. આજે જે કંઈ કરીએ છીએ બધું સહેલું છે. ધર્મચક્ર તપ કરવો સહેલો છે, સિદ્ધિ તપ કરવો સહેલો છે, માસક્ષમણ કરવું સહેલું છે, ઉપધાન કરવા સહેલા છે. સ્થૂલીભદ્રજીએ કર્યું એ કરવું અઘરું છે. ભર યુવાન કાયા છે, નવ યૌવન છે, રૂપ રૂપનો અંબાર છે, શરીરમાં બળ શક્તિ ભરેલી છે. સામે જેના ઉપર રાગ છે, અત્યંત રાગ છે એવી વ્યક્તિ છે. બધું સ્વાધીન છે, પાછું પરાધીન નથી. અને છતાં મનના ખૂણામાં પણ એક સ્પર્શ નહીં થવો, વિષયનો સ્પર્શ ન થવો. આ કશાય જય કરવા માટે આ વિષયનો જય કરવો પડે. આ સ્થૂલીભદ્રજી આ વિષયનો જય કર્યો માટે 84-24 સુધી એનું નામ અમર રહ્યું. આપણું નામ અમર રહેવાનું નથી, યાદ રાખજો. ગમે એટલી તકતી લગાવો ને, ગમે એટલા ફોટા મૂકો ને, બાવલા લગાડો ને, તોય અમર નથી રહેવાનું. ધ્વસ્ત થઈ જશે એક કાચી ક્ષણમાં. આપણું નામ કેટલી વારમાં ભૂલાશે ખબર છે? એસટી દોશી કેટલી વારમાં ભૂલાશે નામ આપણું? ગુરુ મહારાજને બરાબર સાંભળ્યા છે. પાણીમાં આંગળી રાખીને એ આંગળી બહાર કાઢો ને, એ આંગળીની જગ્યા કેટલી વારમાં પુરાઈ જાય? કેટલી વારમાં પુરાઈ જાય? વાર લાગે તો હજુ બહાર કાઢી ના કાઢીને જગ્યા પુરાઈ જાય. એમ આપણું નામ, આપણું કામ, આપણું સ્થાન, આ બધું આટલી વારમાં ફસાઈ જવાનું છે. અમર થવું છે તો પણ સ્થૂલીભદ્ર જેવું કામ કરવું પડે, તો અમર થઈ શકાય. અમરત્વ માત્ર મોક્ષમાં છે, અને અમર થવા માટે એના જેવું કામ કરવું પડે. વિષયનો જય કરવો પડે, અને વિષય જય સદાચારથી થાય. આપણે કાલે જોયું 3 પ્રકારના સદાચારની વાત કરી. અહીં બેઠેલા દરેક પાસે મારી આટલી તો અપેક્ષા રહે. કદાચ સ્થૂલીભદ્ર જેવું આપણે ના કરી શકીએ, આપણી પાસે સત્વ નથી. એ કરવા માટે સત્વ જોઈએ, પુણ્ય ન જોઈએ, કર્મ ન જોઈએ, સત્વ જોઈએ. કર્મ કર્મ કરવાનું ભૂલી જાઓ. આપણે કર્મ 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 કરીને એવા નિષ્કર્મ થઈ ગયા છે, એવા માય કાંગલા થઈ ગયા છે. પુરુષાર્થ સત્વ ફોરવવાનું છે, એ સત્વ આપણી પાસે નથી. ચલો, પણ આટલું સત્વ તો છે ને, સપ્તવ્યસનનો ત્યાગ. ગમે તે પરિસ્થિતિ થાય, 7માંથી એક પણ વ્યસનને અડવાનું નહીં, જુગાર રમવાનું નહીં, ચોરી કરવાની નહીં, જૂઠ, મોટા જૂઠ બોલવાના નહીં, કન્યા ગૌઢોર મૂવી સંબંધી આ મોટા જૂઠ કહેવાય. દારૂ, શરાબ, કોઈ પણ પ્રકારનું વ્યસન, પાન, માવા, તમાકુ, બીડી, સિગરેટ, ડ્રગ્સ, કોઈ પણ પ્રકારના વ્યસનને અડવાનું નહીં. અને પરસ્ત્રી માત સમાન ને પરધન ધૂળ સમાન. હવે આર્ય પ્રજામાં 2 ગુણ હતા. આર્ય પ્રજામાં એક બહારવટિયાના દ્રષ્ટાંતથી આપણે જોયું, એક બહારવટિયો પણ પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી. એના નિયમને બરાબર પાળે છે. જેનું લૂણ ખાધું એને લૂંટવાના નહીં. આપણે જેનું લૂણ ખાઈએ એને જ તારાજ કરી દઈએ, નારાજ કરી દઈએ. જે આપણને નોકરી રાખે, જે આપણને ધંધો કરાવે, જે આપણો ભાગીદાર થાય, એને જ લૂંટી લઈએ. જૈનોનું કેવી શાખ હતી, કેવી પ્રતિષ્ઠા હતી મહાજનની. એને ત્યાં થાપણ મૂકી જાય, એના હાથે મૂકવાની. અહીંયા મૂકી ગયો તો એ સ્વરૂપે 5 વર્ષે 10 વર્ષે લેવા આવે તો થાપણ એમને એમ પડી હોય, એના ઉપર ધૂળ ચડી હોય, એને અડ્યા પણ ન હોય. આ જૈનોની શાખ હતી, અને ત્યાં સુધી જૈનો આગળ હતા. સમગ્ર વિશ્વમાં ભલે જૈનો ઓછા હતા, પણ જૈનોની એક પ્રતિષ્ઠા હતી, અને પ્રતિષ્ઠાના કારણે એનું વજન પડતું હતું. આજે પ્રતિષ્ઠા ગુમાવી દીધી.
આજે અમારી નીચે આજવણું થાય તેવી પરિસ્થિતિ તમે ઊભી કરી. આ વેશ તો આજે પણ આમ વિશ્વમાં ગૌરવથી ફરી શકી આ વેશ પહેરીને એ સ્થિતિ આ વેશની જ. શ્રાવક ના રહ્યો, એ વાણીઓ બની ગયો. લોભવશ વધુ ને વધુ પરિગ્રહ ભેગા કરવા માટે આવા ખોટા કામ કરતો થઈ ગયો. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને ઘી પીએ છે, ગાડીઓ ફેરવી છે અને માથે દેવાના ઢગલે ઢગલા જ. શોભે છે, શોભે છે. આપણે કોણ છીએ? માથે દેવું હોય ત્યાં સુધી લુખ્ખી રોટલી ખાય, માથે દેવું હોય ત્યાં સુધી હા સેના ગાડી બંગલા બધું વેચી દે, ભાડે જતો રહે. ગાડી બંગલામાં ફરવાનું, એને સ્કૂટરે તો સ્કૂટરે વેચી દે, અને એની પત્નીના એની માના બધા ઘરેણા વેચી દે, એક સૌભાગ્યનું ચિહ્ન રાખે, બાકી બધું વેચી દે. છે તાકાત. શ્રાવક એ કહેવાય, પણ માથે દેવું ના જોઈએ. ખાલી ક્રિયા કરીએ એટલે શ્રાવક નથી થઈ જતા. આ બે ગુણ હોવા જ જોઈએ. આવશે પુણ્ય જાગશે, આપણું ઘર પણ થશે ને ઘરેણા પણ થશે ને ગાડી પણ આવશે. અત્યારે નથી, કાઢી નાખો. કોઈનું માથે દેવું ના. 1 રૂપિયાનો દેવ હોય ત્યાં સુધી ઊંઘ ના આવે. અરે આપવાનું બાકી છે. સાચી બનેલી ઘટના છે, શાસ્ત્રમાં નોંધાયેલી છે. ત્યાં બે આચાર્ય થઈ ગયા, આચાર્ય જીનેશ્વર સુરીજી ને આચાર્ય બુદ્ધિસાગર સુરી. લગભગ આજથી 500-700 વર્ષ પહેલાની વાત. બંને જન્મથી બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા. ગુરુકુળમાં બ્રાહ્મણ ગુરુની પાસે વિદ્યાભ્યાસ કરતા હતા, ને ત્યારે વિદ્યાભ્યાસ પૈસાથી નહોતો થતો. એ છેલ્લી કક્ષા છે. પૈસા આપીને વિદ્યા ભણવી આ છેલ્લી કક્ષા છે. ત્યારે ગુરુની સેવા કરીને વિદ્યા મેળવતા. સંસારી જીવની વાત કરું છું, સંયમીની વાત નથી. ગુરુની સેવા કરતા, ગુરુને માટે રસોઈ બનાવી દેતા, ગુરુને માટે રસોઈ માટે લાકડા લેવા જવાનું, જંગલમાં લાકડા લેવા જતા, ગુરુના પગ દબાવી દેતા, ગુરુના નાના મોટા બધા કાર્યો કરી દેતા, અને એમ કરીને ગુરુ પાસેથી વિદ્યાનું અધ્યયન કરતા. અધ્યયન કરવા માટે આ બ્રાહ્મણ પુત્રો બંને રહ્યા છે. પોતાની રસોઈ પોતે બનાવવાની. આજ સુધી અમે જે પંડિતો પાસે ભણ્યા, દુર્ગાનાથજી ઝા, શોભાકાંતજી ઝા, જગદીશ ઝા, મહારાજ સાહેબ જેની પાસે ભણ્યા, એ બધા પંડિતો સ્વપાકી હતા. કોઈના હાથનું જમવાનું નહીં. હોય બિહારના, અને બિહારથી અમદાવાદ આવીને રહ્યા હોય, ત્યાં જાતે જ રસોઈ બનાવીને પોતાના હાથે બનાવેલી જમવાની આ શુદ્ધિ કેમ હતી? હે સાહેબ, પ્યોર જૈન છે, 5 સ્ટાર હોટલ છે, બધી શુદ્ધિ જળવાય છે. શું શુદ્ધિ જળવાય? ધૂળ. તમારી માના હાથે બનાવેલી રસોઈ, તમારી પત્નીના હાથે બનાવેલી, તમારી બેનના હાથે બનાવેલી રસોઈની તોલે આવે દુનિયાની કોઈ રસોઈ? શું હાલી નીકળ્યા છો? એક અપેક્ષા છે ને, કંદમૂળમાં જે પાપ લાગે ને એના કરતા બહારનું ને હોટલનું ખાવામાં વધારે પાપ લાગે. આપણે સમજ્યા જ નથી. પછી હોશિયારી ઠોકે, સાહેબ અમે જૈન જ ખાઈએ છીએ. શું જૈન ખાધું? જૈન કોને કહેવાય? સહભાગી, કોઈના હાથની રસોઈ જમવાની નહીં, દૂધ પીએ, બાકી કશું નહીં. અને એવા પંડિતો, એવા બ્રાહ્મણ પુત્રો પણ એવા છે. એ ભિક્ષા માટે નીકળે. એ બ્રાહ્મણ પુત્રો ગામમાં ભિક્ષા માટે નીકળે અને એને સીધું સામાન આપે.
આવા બધા ભાવિ ઘરો હતા, આપવામાં તો પ્યારે પાછા પડતા નહીં. મેં તમને આગળ કીધું હતું, એ બધું યાદ તો મારે જ રાખવાનું. શતમ વિહાય વક્તવ્ય રવિવારના દિવસે કીધું હતું, ગયા રવિવારે. હવે તમારી પરીક્ષા ક્યારે પણ નહીં લઉં આખું ચોમાસું, કારણ કે મને ખબર પડી કે બધા છેલ્લી બેન્ચના વિદ્યાર્થી છે. 100 કામ છોડીને ભોજન કરવાનું, 1000 કામ છોડીને સ્નાન કરવાનું, 1,00,000 કામ છોડીને દાન કરવાનું. આ દાન સહજ હતું, ઘર ઘરમાં હતું. સામાન્ય ઘર હોય કે મોટું ઘર હોય, ઘર ઘરમાં આપ્યા વિના ચેન પડતું નહોતું. આ ભારત હતું, અહીંયા લેવાની વાત જ હતી નહીં. કોણ કે છે ભારત ગરીબ દેશ? તમે મૂર્ખાઓ કહો છો. પેલા મૂર્ખાઓ તમને કહી ગયા, મૂર્ખાઓ નહીં, એ બધા વિદ્વાનો હતા, તમને કહી ગયા. તમે એ બધું માની લીધું કે ભારત ગરીબ દેશ. ભારત જેવો શ્રીમંત દેશ કોઈ નહીં. 18 વાર આ સોમનાથ લૂંટ્યું ને, છતાં એ સમૃદ્ધિ આ સોમનાથમાં. તમે વિચાર કરો, કેમ આવ્યા એ લોકો અહીંયા ભારતમાં? કેમ આવ્યા? આટલા બધા શક આવ્યા, હુણ આવ્યા, મોગલ આવ્યા, કેટલા આવ્યા. શેના માટે આવ્યા? એને કે જમીન જોઈતી હતી? ના, ભારતની સમૃદ્ધિ જોઈતી હતી. અહીંયા આમ સોનું ઠેવે ચડતું હતું. પેલું બહારણું બંધ કરવું હોય ને, તો પેલું તમે લાકડાનો દટ્ટો મૂકો ને કે પથ્થર મૂકો ને, એની જગ્યાએ સોનાની ઈંટ મુકાતી હતી. આ એ ભારત છે. નહીં, આપવામાં તો કોઈ નવાઈ નથી. ઘેર ઘેર ભિક્ષા માટે જાય, અલગ અલગ લત્તા નક્કી કરેલા હોય. સોમવારે અહીંયા, મંગળવારે અહીંયા, બુધવારે અહીંયા, ગુરુવારે અહીંયા. અને એમાં એક આપણા જૈન શ્રેષ્ઠીને એને ત્યાં વારંવાર ભિક્ષા માટે જતા. એની પણ એક રીત હતી પોતાની. એક આગવી જેમ સાધુની ભિક્ષાની અલગ રીત છે, એમ એ લોકોની પણ અલગ રીત હતી. એની બહારની એક જગ્યા હોય, જેમાં કેમ હોલની બહાર પેલી જગ્યા છે ને, એ જગ્યાએ ઉભા રહે, અંદર છેક દાખલ ન થઈ જાય. આપણે તો ગુરુ ભગવંતની સાથે ઓરવા માટે ક્યાંક બિલ્ડિંગમાં જતા હોય, તો ગુરુ ભગવંત રસોડામાં જાય તો આપણે રસોડામાં ઘૂસી જઈએ. ઘૂસી તો જઈએ, પણ ગુરુ ભગવાનને પૂછે, સાહેબ કેળાનો ખપ? ના ના, મારા સાહેબને કેળાનો ખપ નથી, કેળા ઓરતા જ નથી. અલા ભાઈ, તારે ઓરવાનું છે. એ આ ન ખપે, આ ન ખપે. મારા સાહેબ ઉભા છે, એની હાજરીમાં એમને ખપે કે ન ખપે એનો વિવેક એમણે કરવાનો છે, તારે નથી કરવાનો. તું કેમ દોડ ડાપણ કરે છે? ડાયો થા, દોડ ડાયો ના થા. અનધિકાર ચેષ્ટા છે. અનધિકાર ચેષ્ટા કરનારો મૂર્ખ કહેવાય. પોતાના અધિકાર વિનાની ચેષ્ટા મૂર્ખ કહેવાય. નથી, એની એક જગ્યા હોય ત્યાં ઉભા રહે. અંદરથી આવે, સીધું સામાન જે અનાજ હોય, દાળ હોય, લોટ હોય, આપી. અલગ અલગ જોડી હોય, એ જોડીમાં લઈ લે. ત્યાં ગુરુના સ્થાનમાં જઈને જાતે રસોઈ જે બનાવી હોય, ખીચડી બનાવે કે રોટલા બનાવે કે ભાત બનાવે, આવી એકાદ વસ્તુ બનાવે ને ખાય ને મજાથી વિદ્યાધ્યયન કરે. આ શેઠને ત્યાં અવારનવાર જતા હતા, અને એકવાર ગયા, જઈને ઊભા તો આખા ઘરમાં કાલીમાં છવાઈ ગઈ છે. ઘરના કોઈના મોઢા ઉપર નૂર નથી. જે ઘર ધબકતું હતું, હા, એ ઘર ધબકતું શાંત થઈ ગયું. જાણે પેલું હાર્ટ ધબકતું હોય ને, કેવું શાંત થઈ જાય, કેવું નિશ્ચેષ્ટ થઈ જાય, તેવું વાતાવરણ થઈ ગયું છે. બ્રાહ્મણ આવ્યા છે, એટલે અંદરથી જે આવતા હતા આપવા માટે, બેન બહાર આવ્યા, આવીને આપ્યું. એવો નાતો બંધાયેલો, કાંઈ બોલ્યા વિના નાતો બંધાયો હતો. હા, આપણે તો ઓળખાણ કાઢીએ. મારા સાહેબ કયા ગામના છો? કયો સમાજ છે? ના પાડી છે, શાસ્ત્રોએ ના પાડી છે. હા,
સાધુનું કુળ ને નદીનું મૂળ ક્યારે પૂછાય નહીં ને ક્યારે જણાય નહીં. સાધુનું કુળ ના પૂછાય ને નદીનું મૂળ ના પૂછાય. ગંગાનું મૂળ જોવા જાઓ ને તો તમારો ભાવ પડી જાય, ઓ આટલી નાની છે ગંગા. એમ સાધુનું કુળ પૂછવા જાઓ તો આવું જ થાય. આપણે તો ઓળખાણ કાઢીએ, અમારા કાકા ને મામા ને દાદા ને ફુવાન સાધુ છે, બસ ભગવાન મહાવીરના સાધુ છે. આ એક ઓળખાણ પૂરતી જ છે, બીજી કોઈ ઓળખાણની જરૂર નથી. અનિધિ મહારાજ હતા, કોઈ ઓળખાણ કાઢે ને તો ના પાડતા હતા. કોઈ કહે કે આ મણિલક્ષ્મી વાળા મહારાજ છે, ના પાડતા એને કે ભાઈ ભૂલે ચૂકે ના કે, એમ કે ભગવાન મહાવીરના સાધ્વી છે એમ કે. શું હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ, આપણું જીવન કેવું હોવું જોઈએ. પેલાને ઘરોબો હતો, બોલ્યા વિના, વાતચીત વિના, કોઈ ઓળખાણ વિના પણ રોજ આવવાના કારણે રહી ન શક્યા. પૂછ્યું કેમ, શું થયું છે? તો કે કાંઈ નહીં. શું કહેવું, બ્રાહ્મણ પુત્ર છે એને શું કહેવું? ના ના કંઈક તો છે. શેઠ પોતે આવ્યા, પૂછ્યું શેઠને કે બીજું તો કાંઈ નથી, આ અમારા ઘરમાં અહીંયા આગ લાગી ગઈ. આ તમે ઊભા છો ને અહીંયા દિવાલ છે અને પાછળ આગ લાગી ગઈ. તો શું થયું, એમાં નુકસાન થયું? ના, નુકસાન તો બરાબર, હવે તો બધું ચાલ્યા કરે, કર્મ પ્રમાણે થાય. જેટલું ભાગ્યમાં હોય એટલું રે, એનો કંઈ હરકશોક નથી. પણ અહીંયા દિવાલ ઉપર બધો હિસાબ લખેલો હતો. ત્યારે કાગળ નતા હજુ. દિવાલ ઉપર હિસાબ લખેલો હતો કે કેટલા લેવાના છે ને કેટલા આપવાના છે. લેવાના છે એનો હિસાબ તો કદાચ ના આવે તો અમને કઈ ફેર પડતો નથી, પણ આપવાના છે એનો હિસાબ મળતો નથી. સાંભળજો બરાબર. શ્રાવકો કેવા હોય, જૈનો કેવા હોય, મહાજન કેવા હોય. મારા ભાગ્યમાં નહીં હોય લેવાના તો નહીં હવે પાછા. અને બધા મોટા ભાગના સાહુકાર છે એટલે આપી જશે, અને નહીં આપે તો એનું જાણે, પણ આપવાનું છે અમને ખટકે છે. જો એમાં ફેરફાર થઈ જશે તો શું કરશું? થોડું પણ દેવું રહી જશે તો 7 જન્મમાં ચૂકવવું પડશે. બળદ થઈને ચૂકવવું પડશે, હાથી થઈને ચૂકવવું પડશે, ઘોડા થઈને, ગધેડા થઈને ચૂકવવું પડશે. આ બરાબર કર્મનું ગણિત સમજાયેલું છે. એનું દુઃખ છે. બંને બ્રાહ્મણ પુત્રો એટલા બધા વિદ્વાન ને ક્ષયોપ સંવાદ ને કે શેઠ સાહેબ, આપનું અમારા માટે ઋણ છે, દેવું છે. આપનું અન્ન ખાઈને અમે જીવીએ છીએ. આજે એક ઉપકાર કરવાની તક આપશો? કેમ, શું છે? તો કે અહીંયા જે કંઈ લખ્યું હતું ને, અમે અહીંયા ઊભા રહીએ 2 મિનિટ 3 મિનિટ, એમાં એ વાંચવામાં આવ્યું હોય તો આપ કહો તો અમે પ્રયત્ન કરીએ, અમને બધું યાદ છે. શેઠ ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા. તરત કરો, અત્યારે ને અત્યારે કરો. અને પેલા બંને ઋષિપુત્રો બેસી ગયા. બેસીને ક્રમસર જે ક્રમથી લખેલું એ ક્રમથી બોલતા ગયા. શેઠ છે, વાણીઓ છે, વેપારી છે, એટલે થોડું ઘણું તો યાદ હોય. બધું મેળ ખાતો ગયો. હા, બરાબર છે, બરાબર છે, બરાબર છે. અને આખો હિસાબ મળી ગયો. રાજીના રેડ થઈ ગયો. બધું ચૂકવી દીધું. આવશે નહીં આવે એની ચિંતા કર્યા વિના જે આપવાનું હતું બધું ચૂકવી દીધું. આ કામ તો થઈ ગયું. અને શેઠના મનમાં ઉથલ પાથલ ચાલી છે. શ્રાવક છે. શ્રાવક કેવા હોય? શ્રાવકના હૃદયની અંદર દેવ અને ગુરુનું સ્થાન કેવું હોય, ધર્મનું સ્થાન કેવું હોય?
આમ જ્યારે આ દ્રષ્ટાંત તમારા ગુરુ ભગવંતના કે પહેલી વાર સાંભળ્યું ને ત્યારે પણ આમ આંખમાં આમ હરખના જળજળિયા આવી ગયા. એટલે રસથી અમારા ગુરુ ભગવંત કહેતા હતા. એને થયું આ બંને આવો વિશિષ્ટ ક્ષયોપસમ આવી યાદ શક્તિ આપણને શું થાય, મારી પેઢીમાં રાખી લો. કોઈનો સારો નોકર જોઈએ તો પણ કે આ મારા ઘરે આવી જાય, કોઈનો સારો એકાઉન્ટન્ટ જોઈએ તો પણ કે આ મને મળી જાય. વસ્તુમાં તો થાય જ કે કોઈની સારી ગાડી જોઈએ એટલે આવી ગાડી મને મળે, કોઈનો સારો ફ્લેટ જોઈએ એટલે આવ્યો સારો ફ્લેટ મળે, પણ વ્યક્તિમાં પણ આવું થાય. કોઈની સુશીલ પત્ની જોઈએ ને તેમ થયેલું મારી પણ આવી સુશીલ પત્ની હોત તો કેવું સારું. પણ તારા નસીબમાં હોય, ભાગ્યમાં હોય એવી જ મળે. આને શાસન યાદ આવ્યું. આ બંને જો શાસનમાં આવી જાય, શાસનનું કામ થઈ જાય. બીજી વખત જ્યારે વારો આવ્યો શેઠનો, અને ત્યારે શેઠને ત્યાં આવ્યા, હાથ જોડીને વિનંતી કરી, અમારા ગુરુ ભગવંત બિરાજમાન છે, આચાર્ય ભગવંત આપણા નગરમાં બિરાજમાન છે, આપ પધારો, એના દર્શન કરો, વંદન કરો. પોતે કહી શકતા હતા, સમજાવી શકતા હતા, પણ ગુરુ ભગવંત બેઠા છે, એ કાર્ય એમનું જ. લઈ ગયા, ત્યાં વંદન કરવા લઈ ગયા. વાત થઈ ગઈ હતી અગાઉથી. ગુરુ ભગવંતે પ્રેમથી સમજાવ્યા, શાસન શું છે, ધર્મ શું છે, દીક્ષા શું છે, આ માનવ ભાવ શું છે, માનવ ભાવમાં શું કરવા જેવું છે, આ વાત સમજાવી. તમારી આજે ક્ષયોપસમ છે, અક્ષયોપસમ શું કામ કરી શકે, આનાથી શું લાભ થઈ શકે, આ વાત સમજાવી. બંનેના ગળે ઉતરી ગઈ. આચાર્ય ભગવંતના ચરણે જીવન સમર્પિત કર્યું. ગુરુ ભગવંતે દીક્ષા. ક્ષયોપસમ તો વિશિષ્ટ પ્રકારનો હતો. થોડા સમયમાં આગમ અધ્યયન ચાલુ થઈ ગયું. 11 અંગ 12 ઉપાંગ 10 પયનના 6 છેદ, નંદી અનુયોગ 4 મૂળ, 45 આગમનું અધ્યયન કરી લીધું. આચાર્ય ભગવાન પ્રસન્ન થઈ ગયા. બંનેને આચાર્ય પદવી આપી. એકનું નામ જિનેશ્વર સુરી મહારાજ, એકનું નામ બુદ્ધિસાગર સુરી મહારાજ. બંને અનેક પ્રકારના ગ્રંથોની રચના કરી. આજના બુદ્ધિસાગર જે નહીં, આ 500-700 વર્ષ પહેલાની વાત છે. આ શ્રાવક જીવન. આપણે આ છીએ, આ જૈન છીએ, આ શ્રાવક છીએ, યાદ રાખજો. આવા દ્રષ્ટાંતોને નજર સમક્ષ રાખજો કે આપણે કોણ છીએ, આને આદર્શ રાખજો. સંસારમાં બેઠા છો, 18 પાપસ્થાનકની વચ્ચે બેઠા છો, પણ આ 2 પાપ તો હોવા જ ના જોઈએ. પર સ્ત્રી સામે કુદ્રષ્ટિ કરવાની નહીં, પર ધન સામે પણ કુદ્રષ્ટિ કરવાની નહીં. આંખ ચોખ્ખી રાખવાની ને હાથ ચોખ્ખો રાખવાનો. આ 2 ચોખ્ખા હશે ને, એને જીવનમાં ક્યાંય કોઈ તકલીફ નહીં પડે. આ 2 તો દરેકના જીવનમાં હોવા જ જોઈએ, અને સપ્ત વ્યસનથી મુક્ત હોવા જોઈએ. એક પણ પ્રકારનું વ્યસન જીવનમાં ન જોઈએ. કદાચ તમે તપ કરી શકો કે ના કરી શકો, ક્રિયા કરી શકો કે ના કરી શકો, એ આગળની વાત છે, પણ આ 3 વસ્તુ તો જીવનમાં અવશ્ય હોવી જ જોઈએ. અને શાસન આ શ્રાવકની જેમ હૃદય વસેલું હોવું જોઈએ. જ્યારે આવા પ્રકારના 2 ઋષિપુત્રને જુએ છે તો શાસનના ચરણે કઈ રીતે આવે. તમારા સંતાનો હોય, તમારા પડોશી હોય, તમારા સગાવાલા હોય, નાની ઉંમરના હોય, વિશિષ્ટ ક્ષયોપસમ હોય, મોહનીયનો ક્ષયોપસમ હોય ને જ્ઞાનાવર્ણ્યનો ક્ષયોપસમ હોય, તરત ગુરુ ભગવંત પાસે લઈ જાઓ. આ અમારા ઘરે રહેશે તો આમથી આમ 5 વાર કાપડ આમ ફાડશે ને 5 વાર કાપડ આમ ફાડશે, કાં તો અલંગના ધક્કા કાશે ને એ લોખંડની વચ્ચે રહીને લોખંડ જેવો થઈ જશે. જો શાસનના ચરણે જશે તો અમર થઈ જશે. એ સ્વાતિ નક્ષત્રમાં છીપમાં એ જળનું બિંદુ પડે અને જેમ
મોતી થઈ જાય એમ શાસનના ચરણે જીવન સમર્પિત થશે તો આ સાચા મોતી જેવો આ આત્મા છે, આવો ભાવ આપણા હૃદયમાં જાગે. માટે અહીંયા કે છે ઇન્દ્રિય જય અને સદાચાર. આ સદાચાર સુધી આપણે પહોંચ્યા છીએ. અને સદાચાર કેવી રીતે આવે તો કે ઉપદેશથી આવે, સદુપદેશથી આવે. આ સદુપદેશ શું છે, પ્રવચન શું છે, વ્યાખ્યાન શું છે, એના દ્વારા આત્માને કેવો લાભ થાય. અગ્ર અધિકાર વર્તમાન જોગ. આજે આપણી વચ્ચે આ ભારત દેશની ભાવિના ઘડવૈયાઓ બેઠા છે, શિક્ષકો છે. એ બાળકોને ઘડવાનું કામ કરે છે. અને આપણી નજીકમાં કૃષ્ણનગરની આજુબાજુમાં જ 3 પ્રાથમિક મ્યુનિસિપાલિટી શાળાઓ છે. અને એ શાળાના લગભગ અત્યારે 30 શિક્ષકો છે, 30 આસપાસ શિક્ષકોને આજે અહીં આમંત્રિત કરીને બોલાવવામાં આવ્યા છે. શિક્ષકનું સ્થાન ગુરુના સ્થાને છે. આ તો સમય બદલાયો. આપણે પશ્ચિમી સંસ્કૃતિના વાતાવરણમાં એવા ક્યાંય ઢસડાઈ ગયા. બાકી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ, ગુરુ અને શિષ્યનો જે સંબંધ, આ સંસારમાં શ્રેષ્ઠતમ સંબંધ કહેવાય. એનાથી ચઢ્યા તો કોઈ સંબંધ નહીં. અને આજની સ્થિતિ તો કેવી છે, બાળક નાનો હોય ત્યારથી લઈને મોટો થાય ત્યાં સુધી એ શિક્ષકના હાથમાં રહે છે. વધુ સમય માતા પિતા પાસે તો નથી રહેતો, કારણ કે અહીં આવીને તો ઊંઘવાનું હોય છે એને ઘરે આવીને. શિક્ષકો એટલા બધા થકવી નાખે એને ભણાવીને, એટલે ઘરે આવીને માતાના ખોળામાં ઊંઘી જાય. એટલે વધારે કામ શિક્ષકોએ કરવાનું છે. અને એ કાર્યો આ કરી રહ્યા છે. શિક્ષણ, એની સાથે સંસ્કાર. એ બાળકનું ઘડતર પણ કરે છે ને ચણતર પણ કરે છે. એને સંસ્કૃતિ શીખવે છે, એને ધર્મ શીખવે છે, એને રાષ્ટ્ર પ્રેમ શીખવે છે. અને આવું કાર્ય જે કરી રહ્યા છે તેઓનું બહુમાન કરવા માટે આજે શ્રી સંઘવત છે એમને બોલાવ્યા છે. ભાવનગર તપા શ્રી સંઘ તરફથી આજે એમનું બહુમાન કરવાનું છે. એ જે વિદ્યાર્થીઓ છે, 900થી વધારે વિદ્યાર્થીઓ, એ બધાને જ હમણાં થોડા દિવસ પહેલાં જ સરસ મજાની ભણવાની કીટ પણ અર્પણ કરવામાં આવી. બધાને 6 નોટબુક, પેન, પેન્સિલ, રબર વગેરે સામગ્રી આ બધું અર્પણ કરવામાં આવ્યું. ત્યારે શિક્ષકોનું વિશિષ્ટ બહુમાન કરવું જોઈએ. બાળકોને તો કર્યું, પણ શિક્ષકોનું પણ વિશિષ્ટ બહુમાન થવું જોઈએ. અને એના માટે આજે બોલાવ્યા છે. આ બહુમાનના લાભાર્થી આપણા નામ, મોટું નામ યાદ નથી, મણિયાર, ભારતીબેન મહેશભાઈ મણિયાર પરિવાર, એના તરફથી આ બહુમાન છે. શ્રી સંઘના આગેવાનો આગળ આવે અને લાભાર્થી પરિવાર પણ પધારે તો એમનું ઉચિત બહુમાન આપણે સૌએ કરવાનું છે. બધાએ એમને ખાસ તો માન આપવાનું છે. વસ્તુ તો એક પ્રતીક છે, આપણા હૃદયના ભાવનું એક પ્રતીક છે, તમને અર્પણ કરીએ છીએ. બાકી તમારા પ્રત્યે જે સદ્ભાવ છે, જે સન્માન છે, એ સદ્ભાવને, સન્માનને વ્યક્ત કરવા માટે આજે તમને અહીંયા બોલાવ્યા છે. તો અમારું સન્માન ગ્રહણ કરજો.